बदलना है। હાય એવરીવન, કેમ છો બધા? તો અમે નીકળી પડ્યા છે ગામડે, વડોદરાથી ગામડે જઈએ છીએ. ચાલો તમે પણ અમારા સાથે મને જગ્યા બતાવો નવી નવી રસ્તામાં. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જ્યારે આપણે શહેરમાં રહેતા હોય ને ગામડે જવાનું મન થાય તો તમે આવી રીતના પોતાના સગાઓને મળવા માટે નીકળી પડો. તો અમે લગભગ પાવાગઢ નજીક પહોંચવા જ આવ્યા છે હમણાં. તમને પાવાગઢ ગેટ બતાવું, જોતા રહેજો એન્ડ સુધી વિડીયો. તો જો આપણે પાવાગઢનો ગેટ દેખાય છે. પાવાગઢ ગેટ આવી ગયો. આપણે પાવાગઢના ગેટમાં એન્ટર થઈ ગયા છે. અને આ છે ચાંપાનેર ફોર્ટ. તો તમે પાવાગઢ મંદિરે જ્યારે પણ વિઝિટ કરો ત્યાં એકવાર આ ફોર્ટની અંદર જરૂર જજો. ખૂબ જ મસ્ત જોવા જેવું છે અંદર. ને આપણે આવી ગયા છે ગામડાની અંદર. લગભગ 5 વાગી ગયા છે અને બાળકો સ્કૂલમાંથી છૂટીને બધા ઘરે જાય છે. પોતપોતાના રસ્તામાં બધા દેખાય છે. જોઈ શકો છો તમે કેવું નજારો છે ગામડાનો. એકદમ જોઈને આંખોને ઠંડક થાય એવું ગામડું છે. અને આ નેક્સ્ટ ડેનો છે વિલોગ. અમે આવી ગયા છે ખેતરમાં. મજૂરો આવ્યા નથી આજે, એટલા માટે અમે આખું ફેમિલી કપાસ વણવા માટે આવી ગયા છે ખેતરે. તો આજે કપાસ વણવા લાગીશું ઘરે નવરા બેસી રહેવા કરતાં થોડું ઘણું ઘરે કામ કરીએ તો ખૂબ જ સારું પણ લાગે. તો એક જ દિવસ માટે એમ તો રજા લઈને આવ્યા હતા. તો ચાલો એક દિવસ કામ કરવા લાગીએ. તો આવી રીતના જો બાળકો પણ કપાસ વણવા માટે આવી ગયા. એમને પણ મજા પડી. તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ જરૂર કરજો. તમે જોવો તો છો પણ કોમેન્ટ કે સબસ્ક્રાઈબ લાઈક કોઈ કરતું નથી. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને, મારી ચેનલને. ને કપાસ વાણીને ઘરે આવી ગયા છે. મારા ઘરનું ખેતર જુઓ. પપૈયા કેટલા બધા લાગ્યા છે, પાકવા પણ આવ્યા છે. અંદર તુરો પણ બહુ બધી લાગી છે. આ બીજા નાના નાના ઉગ્યા છે. અને મારો મની પ્લાન્ટ જોઈ શકો છો કેટલો મોટા પાંદડા વાળો છે. અને દંડી પણ જો કેટલી જાડી છે, છેક ઘર ઉપર પહોંચી ગયું છે. અંદર તુવેરો પણ લાગીને કેવી થઈ રહી છે જો. આ હવે વડોદરા જતા જતા એને તોડીને શાક માટે લઈ જઈશ.
કે છોકરાઓને પણ રજા પડે ને હસબન્ડને પણ રજા પડે એટલા માટે અમે એક જ દિવસ રોકાયા હતા ગામડે. ખાલી ઘરે ફેમિલીને મળવા માટે ગયા હતા એક દિવસ માટે. તો આવો તમે પણ અમારા ગામડે કોઈ દિવસ ફરવા માટે. ને અહીંયા આગળ કંઈ કશું થયું હતું પણ અમે ખાસ ધ્યાન આપ્યું નહીં, બધા ભેગા થયેલા હતા. તો અમે તો આગળ નીકળ્યા હવે. ને અમે અહીં ગયા છે ઝરી ગામ કરીને છે, ઝરી ત્યાં આગળ આવ્યા છે. અહીંયા આગળ એક રિઝોર્ટ છે, ત્યાં તમે ફરવા આવી શકો છો. બહુ બધા લોકો આવે છે, આ બસો પડેલી છે તમે જોઈ શકો છો. પ્રવાસ માટે ઘણા બધા આવે છે. ઝરી ગામ છે ત્યાં આગળ. તો અમે આવી ગયા છે ઘોગંબાની અંદર. હા, ઘોગંબા છે ગામ. આજુબાજુ બજારો દેખાય છે. જે આ સાઈડના લોકો હશે, જો આ વિડીયો જોતા હોય એમને ખબર હશે. ને અમારા આગળ એક મોટા તરબૂચની ગાડી પણ જઈ રહી છે, આખી ભરેલી છે. પાવાગઢના અંદર પાછા આવી ગયા છે આપણે. પાવાગઢ આવી ગયું છે. અહીંયા આગળ ગધેડા ઊભા હતા એટલે થોડી વાર માટે ગાડી ઊભી છે. તમને પાવાગઢ ઉપર મંદિરે જવાનું ગેટ બતાવું. આગળથી આવશે હમણાં. અહીંયા રહીને ઉપર પાવાગઢ મંદિરે જવાય છે.
અહીંયા આગળ બસ સ્ટેન્ડ છે, તો બસો અહીંથી આવે જાય એટલે માટે અહીંયા થોડી વાર રોકાયા હતા. આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ. પાવાગઢ ડુંગર દેખાય છે પણ એકદમ ઝાંખું દેખાય છે, એટલે તમને બરાબર જોવામાં આવે નહીં, કેમ કે ધુમ્મસ 2-3 દિવસથી તો ધુમ્મસ કેવી છે હમણાં, એટલા માટે ડુંગર એકદમ ઝાંખું દેખાય છે. અને આવી ગયું છે હાલોલ ટોલ નાકું. આપણે આવી ગયા છે વડોદરાની અંદર. તો હવે વડોદરાનો નજારો જોવો મારી નજરે. વડોદરા
જો અમે આવી ગયા છે ભાઈલી ગામમાં. અમે ભાઈલી ગામમાં રહીએ છીએ, તમને ખબર ના હોય તો મેં ક્યારે કીધું નહીં. તો આ છે ભાઈલી ગામનો ગેટ. ગેટમાં એન્ટર થઈ ગયા છે આપણે. તો ચાલો આવજો, સબસ્ક્રાઈબ કરી દેજો.